નમસ્કાર, જીએસટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અત્યારે ગુજરાતી ફિલ્મોનો ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે અને આ જ સુવર્ણ યુગમાં એક એવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેનો સબ્જેક્ટ આજના યુવાનો અને આપણા બધાના દિલની ખૂબ જ નજીક છે. કહેવાય છે કે પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો, બસ ક્યારેક સમય ખોટો હોય છે. સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ થઈ જાય ત્યારે સંબંધોના તાર કેવી રીતે વિખરાય છે અને ફરી કેવી રીતે જોડાય છે. બસ હાસ્ય, પીડા અને લાગણીઓના આવા જ અદ્ભુત સમન્વય રૂપેરી પડદે લાવવા માટે આગામી 5 જૂને રિલીઝ થઈ રહી છે એક શાનદાર ફિલ્મ સરગમ, જે દિગ્ગજ નિર્માતા શ્રી અભિલાષ ઘોડાની પ્રસ્તુતિ, નિલેશ ચોવટિયાના દિગ્દર્શન, સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણના અવાજથી શણગારેલી આ ફિલ્મના સૂર આજે આપણા સ્ટુડિયોમાં રેલાવા માટે આવી ગઈ છે. સરગમની પૂરી સ્ટારકાસ્ટ. તો હર્ષલ માકડ, શ્રી માંડવા, દર્શિના બારોટ, હર્ષિત ઢેબરનું સ્વાગત છે અને આ સ્ટાર સાથે આપણે ફિલ્મ વિશે આગળ ચર્ચા કરીએ તે પહેલા આ ફિલ્મનું એક ટ્રેલર જોઈ લઈએ. આલાપ દેસાઈ લાઈવ ઇન કોન્સર્ટ, હાઉસફુલ ઓડિટોરિયમ, કર્ટેન. આલાપ દેસાઈ નીકળે, ફ્લૂટ વગાડે, લોકો મોજમાં આવી તાળીઓનો ગડગડાટ. વહેતો હતો તે પોતાની ફ્લૂટ માટે. પણ એક અજાણી ધૂન પર એ ખોવાઈ ગયો. જેની ફ્લૂટ પર દુનિયા ફિદા હતી તે પોતે એક ચહેરા પર ફિદા થઈ ગયો. દરેક સૂર પર તાળીઓ મળતી હતી, પણ દિલ એક જ નામ પર અટકી ગયું, સરગમ. પેલા મને એ કે તું મને સર શું કામ કહે છે? સરગમમાંથી સર નીકળી જાય ને તો માત્ર ગમ જ રહે. રાધા ગઈ ને પછી કૃષ્ણએ ક્યારેય વાંસળી નથી વગાડી. આખી જિંદગી શંખ ફૂક્યો, કારણ કે વાંસળી ફૂકે તો યાદ આવે રાધા. એક વાત યાદ રાખજે, સરગમ જશે ને તો બીજું ઘણું બધું જશે. તો 5 જૂને આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે આ વિશે ચર્ચા કરવા માટે આખી ફિલ્મની સ્ટારકાસ્ટ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હર્ષલ માકડ છે, સાથે જ શ્રી માંડવિયા છે, દર્શિના બારોટ અને હર્ષિત ઢેબર. આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. હર્ષલ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ સરગમના શાનદાર ટ્રેલર માટે. જે આ ટ્રેલર છે તિહાઈ ટોક પર ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકોનો અને સોશિયલ મીડિયા પર કેવો રિસ્પોન્સ જોવા મળ્યો છે? લોકોનો ખૂબ જ સરસ રિસ્પોન્સ છે અને આ ફિલ્મ અમને ક્યાં સુધી જનરલી એવું લાગતું કે સ્ટારકાસ્ટ ફિલ્મને ક્યાંક પહોંચાડે છે. એકચ્યુઅલી ફિલ્મ સ્ટારકાસ્ટને પહોંચાડતું હોય છે. અમે એક ડ્રીમ હતું, અત્યારે એવા સ્ટુડિયોમાં બેઠા છે તો એ પણ ખાલી ફિલ્મના કારણે છે અને ફિલ્મના પ્રસ્તુત કરતા છે અભિલાષભાઈ ઘોડા, જેના દ્વારા એક ફિલ્મને અલગ હાઇટ મળી છે. અને એ જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે અમને પણ ખબર નથી કે અમે કોઈ કરતાં કોઈ એવો કોઈ પેઇડ પ્રમોશન કે એવું નહોતું કર્યું, પણ નેચરલ ઓર્ગેનિક વ્યૂથી પણ એટલું બધો સરસ રિસ્પોન્સ મળ્યો. અને આજે એ ટ્રેલર આજે આપની ચેનલમાં રિલીઝ થયું અથવા આપની ચેનલમાં પ્રસ્તુત થયું ત્યારે અમને સંતોષ થયો કે અમારું ફિલ્મ જ્યાં પહોંચવા જરૂરી અમારું સપનું હતું ત્યાં એ ફિલ્મ પહોંચી ગયું છે. ચોક્કસ. આ ફિલ્મ સરગમ છે, શું કહે છે આ ફિલ્મ, શું મેસેજ છે આ ફિલ્મનો? સરગમ એટલે કે જે સંગીતના જાણકાર છે ને ખ્યાલ હશે કે સૂર, તાલ, લય આ ત્રણેયનું જે પ્રોપર મેઝરમેન્ટ એટલે પ્રોપર એનું મિશ્રણ થઈને જે બહાર આવે એને સરગમ કહેવાય. જે કર્ણપ્રિય હોય, જે એમ થાય કે પૂરી જ ન થાય છતાં ક્યારેય કાયમ અધૂરી રહે, એમ ફિલ્મમાં પણ એક એવા લાગણીઓના તાણાવાણા છે કે જે બધાય વ્યક્તિઓની અલગ અલગ લાગણી હોય. આપણે ટ્રાયંગલ લવ સ્ટોરીમાં જોયું હોય કે લવ ટ્રાયંગલ આવું બોલીએ છીએ, પણ આ એવું ટ્રાયંગલ છે
કે જેમાં ત્રણેય રેખાઓ ક્યાંય જોડાતી નથી, છતાં પોતપોતાના અકબંધે પોતપોતાના દ્રષ્ટિકોણે એક અલગ અલગ જીવન જીવે છે. અને એના માટે આ સરગમ જે છે કે જે સુરીલી પણ છે અને અધૂરી પણ છે, છતાં મધુરી છે. એટલે મ્યુઝિકલ લવ સ્ટોરી કહી શકાય. યસ, મ્યુઝિકલ ટ્રાયંગલ લવ સ્ટોરી કહી ઓકે, શકાય. ટ્રાયંગલ લવ સ્ટોરી. જી શ્રી, આપની પાસે આવવા માંગીશ કે તમારો શું રોલ છે આમાં, તમારું શું કેરેક્ટર છે આ જે ફિલ્મ છે તેમાં? મારા માથે બહુ મોટી જવાબદારી છે, કારણ કે ફિલ્મનું નામ જ સરગમ છે અને હું સરગમનું જ પાત્ર ભજવી રહી છું આ ફિલ્મમાં. મારું આ ડેબ્યુ મૂવી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને ફર્સ્ટ ઓલવેઝ હંમેશા સ્પેશિયલ હોય, તો હું ખૂબ જ એક્સાઇટેડ છું કે આગળ આ ફિલ્મ છે એ ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ પ્રકારની અનુભૂતિ કરાવશે લોકોને. જી દર્શિતા, તમારું જે પાત્ર છે સરગમના સૂર તમારા પાત્ર સાથે કેવી રીતે જોડાયેલા છે? મારું જે પાત્ર છે આમાં મારા પાત્રનું નામ આરોહી છે અને હું એક પત્ની અને માતાનો રોલ પ્લે કરી રહી છું. અને એ પણ ખૂબ જ જવાબદારી ભરેલું પાત્ર છે, કારણ કે જ્યારે તમે કોઈના પત્ની અને કોઈની માતાનો જવાબદારી લેતા હો છો તો એ ઓટોમેટિકલી એ કિરદાર જવાબદારીથી ભરેલું થઈ જતું હોય છે. તો આમાં મારું જે પાત્ર છે એમાં ઇમોશન્સ પણ છે, હું થોડી સ્ટ્રીક પણ છું અને ઓલ ઓવર દર્શકોને જોવામાં ખૂબ જ આનંદ આવશે એવું મારું પાત્ર છે. જી હર્ષિત, આપની પાસે આવવા માંગીશ કે પ્રેમ અને પીડાની આ જે સ્ટોરી છે તેમાં હાસ્યનો રંગ કેવી રીતે ઉમેરાયો છે? જી, હાસ્યનો રંગ એ રીતે ઉમેરાયો છે. મારું પાત્ર આ ફિલ્મની અંદર એક મિત્રનું છે અને આપણે એવું માનીએ છીએ કે મિત્ર પસંદગી કરતી વખતે આપણે એના રૂપ રંગ, એના સ્ટેટસ, એની આર્થિક સદ્ધરતા એ બધું નથી જોતા. જેવો છે એવો આપણો મિત્ર છે, એના સાચા અને ખોટા બંને નિર્ણયોમાં એ મિત્ર જે છે એનો સાથ આપતો હોય છે. તો બસ એવી જ રીતે આ ફિલ્મની અંદર પણ હું મિત્રનું પાત્ર ભજવી રહ્યો છું અને સાચા અને ખોટા દરેક નિર્ણયોમાં મિત્રતાનો સાથ નિભાવી રહ્યો છું. જી હર્ષલ, તમે આ ફિલ્મના લેખક પણ છો અને મેઇન કેરેક્ટર પણ તમે ભજવી રહ્યા છો, ત્યારે પડદાની પાછળ કથા લખવી અને પછી તે જ લાગણીઓને પડદા ઉપર ભજવવી કેવું લાગે, કેવું ફીલ થાય? એટલે એ વસ્તુ બહુ સરસ ક્વેશ્ચન છે કે જ્યારે લેખન આપણે લખતા હોય ત્યારે આપણા મગજમાં એક અલગ ફિલ્મ હોય, પછી એ ફિલ્મ જે આપણે એક્ટર નક્કી કરીએ એ અલગ રીતે ભજવે. ઘણીવાર આખું કન્સેપ્ટ મિસ થઈ જતો હોય છે. પણ મારા નસીબ એટલા સારા કે મેં જ્યારે લેખન શરૂ કર્યું ત્યારે એ પહેલાં જ કલાકારો નક્કી કરી નાખ્યા હતા. મને ખબર હતી કે હર્ષિત પાસે આ વધુ એનું ઝોનર બહુ સરસ છે, એનું ક્વિક ટાઈમિંગ છે કોમેડીનું, તો એનું એ રીતે શ્રી છે તો શ્રી કઈ રીતે કરશે, દર્શિના છે તો એ માતાનું પાત્ર કઈ રીતે ભજવી શકશે, સ્કૂલ ટીચર અને માતા હોય તો એ કઈ રીતે બિહેવ કરે. તો મેં તો જે લખ્યું છે એના કરતાં પણ શ્રેષ્ઠતમ આ લોકોએ ભજવ્યું છે. આમ જો તો ચારેમાં નંબર આપું તો મારો તો સૌથી છેલ્લો નંબર આપે એટલું સરસ આ લોકોએ પાત્ર ઉપસાવ્યું છે. અને એઝ લેખક તરીકે ગૌરવ થાય કે ભાઈ મારે જે જોતું હતું એવું જ એ બહાર આવ્યું છે. અને મજા એ પડે કે જ્યારે લેખન આવે ને ત્યારે ક્લાઇમેક્સ દરેક વ્યક્તિ છે, કારણ કે લેખનનો મગજમાં અલગ હોય, ફિલ્મ વ્યુઅર્સના માટે અલગ હોય, પણ અમે જ્યારે ડિસ્કસ કર્યું ત્યારે બધાએ એક મતે છે કે ના બરાબર છે, આ ક્લાઇમેક્સ છે. અમારા ફિલ્મનો જે મેઇન હીરો કહી શકાય વાર્તાનો, તો એ જે ક્લાઇમેક્સ છે જે થોડો યુનિક છે. જી આ પ્રશ્ન જે હું પૂછીશ એ આપ બધાને છે. અભિલાષ ઘોડા જેઓ 45 વર્ષના અનુભવી છે અને તેમના હેઠળ કામ કરવું કેવું પ્રોત્સાહક રહ્યું તમારા બધાને? એક એક કરીને તમે જવાબ આપશો. આમાં કેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ હાથમાં મમરાની થેલી જતો હોય તો એ બહુ નિસ્પીકર જતો હોય, પણ ખિસ્સામાં હીરાની પડીકી લઈને જતો હોય તો બહુ ધ્યાનથી એક એક પગલું માંડીને જગ્યા જોઈને વિચારીને જવું પડે. એમ અમે ફિલ્મ બનાવ્યું પછી અભિલાષભાઈ ફિલ્મ જોયું અને અમારી રિક્વેસ્ટ સ્વીકારી. જ્યારે એનું નામ જોડાણું અમારી સાથે, અભિલાષ ઘોડા પ્રેઝન્ટ સરગમ, ત્યારે જેમ મોટા બાપના દીકરાએ જેમ ધ્યાન રાખવું પડે એમ મોટી જવાબદારી, હીરાની થેલી લઈને જાય છે એટલી જવાબદારી સાથે હવે અમારે જવું પડે છે. કારણ કે એના નામના કારણે આ ફિલ્મને જે માઇલેજ મળ્યું છે, એ ફિલ્મની જવાબદારી જે વધી છે એ અમે સ્વીકારી છે. પણ એક વસ્તુ ચોખ્ખી હું તમને જાહેરમાં સ્વીકારું છું કે આ નામના કારણે એક સામાન્ય ગુજરાતી કોઈ અભિનેતાનું સપનું પૂરું થતું હોય તો એ સાબિત થઈ જાય છે કે આ ઇન્ડસ્ટ્રીમાં આવા માંધાતા વ્યક્તિ હોય તો અહીંયા એકદમ ગુજરાતી ભાષા, ગુજરાતી ફિલ્મનું ફ્યુચર બહુ સેફ છે. એન્ડ વી આર ફીલિંગ બ્લેસ્ડ એન્ડ ગ્લેડ કે અભિલાષ સરનું નામ અમારી સાથે સરગમ સાથે જોડાયું છે. જી શ્રી, આપનું શું કહેવું છે? મારું તો પહેલું ફિલ્મ છે અને આટલા મોટા વ્યક્તિ મને હાથ પકડી અને આ ફિલ્મ જગતમાં જો પાપા પગલી કરાવતા હોય તો આનાથી સારું કાંઈ પણ ન હોઈ શકે મારા માટે કે મારું પહેલું ફિલ્મ અને ડિરેક્ટલી આટલી બધી સરસ રીતે એને પ્રમોટ કરવામાં આવે છે અને અભિલાષ સર પ્રેઝન્ટેડ છે એટલે એમનું આમ નામ ઉપર જોઈને જ મને બહુ જ નસીબદાર ફિલિંગ આવે છે. જી હર્ષિત, આપનો કયો એક્સપિરિયન્સ રહ્યો, આપનું શું કહેવું છે? ખૂબ
સારો એક્સપિરિયન્સ રહ્યો અને અભિલાષભાઈ એવી વ્યક્તિ છે કે અમે જ્યાં ક્યાંય પણ ભૂલ કરીએ અહીંયા બહુ શાંતિથી અમને સમજાવે છે. જરાય એવું નથી લાગતું કે આમની સાથે અમે કેમ કામ કરી શકશું. એકદમ ફ્રેન્ડલી નેચરથી અમારી સાથે એ રહે છે અને ખૂબ સારો સપોર્ટ એમણે કર્યો છે. જી હર્ષલ, આપને એ પણ પ્રશ્ન છે કે નિલેશ ચોવટિયાના દિગ્દર્શનમાં કામ કરવાનો પણ અનુભવ કેવો રહ્યો? નિલેશ, તમે લોકો 7 વર્ષથી સાથે છીએ. મારા ફર્સ્ટ ફિલ્મમાં એ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે હતા અને આમ જુઓ તો હવે એક ભાઈબંધ થઈ ગયું છે. અમને એ ઓળખી ગયું હોય કે અમારે શું જોઈએ શું નહીં. પણ નિલેશ પાસેથી અમે પ્રોફેશનલ કમિટમેન્ટ એટલે શીખ્યા કારણ કે એ મુંબઈમાં જ તૈયાર થયો છે. બહુ જમીન સાથે જોડાયેલો વ્યક્તિ છે. પણ આ ફિલ્મમાં એણે અત્યારે પણ સપોઝ એની ટેવ મુજબ એ પડદા પાછળ રહેવા ઓલવેઝ અમને એને હીરો કર્યા છે. આજે પણ એ ટેકનિકલ કામ ને કાલનું બધું પ્રીમિયમનું બધું એને બધું વ્યવસ્થામાં પડ્યો છે. પણ એવો ડિરેક્ટર કે હમ ઉમ્ર હોવા છતાં અમારાથી 20-25 વર્ષ મેચ્યોરિટી વધારે ધરાવે છે. તો બહુ મજા પડી અને અમારી ભૂલ એને બહુ હસતા માટે સ્વીકારીને પછી કાન પકડીને સુધારી પણ છે એને. જી શ્રી, તમારી તો આ પહેલી ફિલ્મ છે, ત્યારે શું એવું ક્યારે થયું કે આ લાગણીસભર ફિલ્મમાં ક્યારેક કોઈ તમે સીન કરતા હોય ત્યારે તમે પોતે ભાવુક થઈ ગયા હોય? આખું ફિલ્મ મારા માટે બહુ ઇમોશનલ રહ્યું છે અને વચ્ચે એક સીન એવો આવે છે કે જેમાં એક સ્ત્રી બીજી સ્ત્રીનો સામનો કરી રહી છે અને એ જે સીન છે એ મારા માટે બહુ ઇમોશનલ રહ્યો હતો અને એ સમયે મારા કો એક્ટરની આંખમાં પણ મેં એ જ ઇમોશન્સ જોયેલા. તો મને એવું લાગે છે કે એ અમારા બંને માટે, બંને સ્ત્રીઓ માટે ખૂબ જ ભાવુક સીન રહેલો. દર્શિતા, આપના માટે કયો ફેવરિટ સીન હતો જે હજુ પણ તમે યાદ કરવા માંગશો? જે શ્રીએ કહ્યું અત્યારે કે આમાં એક સીન જે અમે લોકો કરીએ છીએ સાથે, વધારે તો માહિતી નહીં આપું કારણ કે એના માટે તમારે મૂવી જોવું પડશે. બટ હું શોર્ટમાં તમને કહીશ કે જેવી રીતે શ્રીએ કીધું કે અમે બંને જ્યારે આમને સામને થઈએ છીએ ત્યારે એક જે ઇમોશન્સ એમના અને મારા જે એકબીજાની આમને સામને થાય છે તો એ થોડોક ભાવુક પણ હતો, થોડોક ઇમોશનલ તમે કહી શકો એવો સીન હતો જે અમને હજી પણ મારા માઇન્ડમાં સેટ છે. એ સીન હજી પણ લાઈક કરવાનો આવે તો હું એને યાદ જ છે મને ઓલરેડી કે લાઈક એ બહુ ઇમોશનલ અને સરસ સીન હતો અમારો. જી હર્ષિતા, આપનો કોઈ એવો સીન હોય કે ભાવુક તો નહીં પરંતુ તમે દર્શકોને ખૂબ જ હસાવવાના છો એમ આ સીનમાં? આવતા હતા ત્યારે જ રસ્તામાં વાત કરી કે આ ફિલ્મની સ્ટોરી જ્યારે કોઈ ફૂલ સ્કેપમાં રફલી લખાવાની શરૂઆત થઈ ત્યારથી હું હર્ષલભાઈ સાથે છું. એટલે આ ફિલ્મના લગભગ બધા દ્રશ્યો તો મારા ફેવરિટ છે. પણ તેમ છતાં જે ફિલ્મનો જે ક્લાઇમેક્સ છે કે જેની અંદર અમારે પણ ઘણા મતાંતરો પછી નક્કી થયું કે ભાઈ આ જ આપણે ક્લાઇમેક્સ રાખીશું. એ ક્લાઇમેક્સ નો સીન મારો સૌથી પ્રિય છે કે જેની અંદર હેપી એન્ડિંગની બદલે જે સત્ય છે એ અમે ક્લાઇમેક્સમાં બતાવવાના છીએ. જી હર્ષલ, આ ફિલ્મની જે સ્ટોરી છે તમે કહ્યું કે સંગીતમય સ્ટોરી, પ્રેમની સ્ટોરી છે, ત્યારે શું લાગી રહ્યું છે કે આજના આપણે યુવાનોની જો વાત કરીએ તો ખૂબ જ ઝડપથી તેઓ પોતાની રિલેશનશિપ બદલતા હોય છે અથવા એમાંથી નીકળી જતા હોય છે. તો આ ફિલ્મ જોયા પછી તેમના મગજમાં કોઈ એવી વાત ફિટ થશે કે ભાઈ પ્રેમ તો પ્રેમ જ હોય એમ? ફિલ્મ મેકર્સ છે ને એમની એક જવાબદારી, જેમ સરકારની જવાબદારી ફિલ્મ મેકર્સની પણ જવાબદારી, કારણ કે લોકો ફિલ્મમાંથી ઘણું બધું શીખે છે. અમે પણ સપોઝ ડિસ્લેક્સિયા નામની બીમારી છે તો એક ફિલ્મમાંથી અમને ખબર પડી. ચક દે ઇન્ડિયા પછી લોકો હોકી ગર્લ્સમાં વધારે પ્રોત્સાહિત, એવો ઘણી બધી વસ્તુ છે જે આપણે ફિલ્મમાંથી શીખ્યા છીએ. તો ફિલ્મ મેકર્સની એક જવાબદારી છે. તો જનરલી આ વસ્તુ એઝ હું ઘણીવાર લાઈફ કોચિંગ તરીકે પણ મારી કારકિર્દી ચાલુ છે. તો ઘણા યંગ ગર્લ્સ છે એની મોટે હું સાંભળું છું કે અમારે મેરેજ નથી કરવા, અમારે ફ્રીડમ જોઈએ છીએ, અમને આ બોયઝ ટાઈપ બાળકો નથી ગમતા, અમારે મેનલી વ્યક્તિ ગમે છે, હું એની સાથે રિલેશનશિપમાં છું. હવે મેનલી વ્યક્તિ મેરિડ હોય છે એટલે એની એક લાઈફ આખી સ્પોઇલ થાય છે, જોબ અફેર્સ ચાલે છે, કોલેજમાં આવા બધા અફેર્સ બહુ બધા આપણે છાપામાં પણ ઉદાહરણ જોતા હોય. તો આવા સમયે અમારા ફિલ્મ દ્વારા લોકોને એક એવો મેસેજ જાય કે આ બધું જે ટેમ્પરરી જે એન્જોયમેન્ટ છે એમાં બધા જે સુધારવાનું છે. જે જગ્યાએ પત્ની છે એ ફરજમાં બહુ બિઝી થઈ ગઈ છે, એમાં ક્યાંક પ્રેમ એનો ક્યાંક ઓછો નથી થયો પણ ક્યાંક ખોવાઈ ગયો છે, તો એને પણ પાછી પત્ની પ્રેમિકા બનવાની જરૂર છે જેથી કરીને પતિ બીજી પ્રેમિકા ન શોધે. એના માટેની આખી ઘટના છે ને સમાજને અમે કોઈ ઉપદેશ આપવા નથી માંગતા, એક રિયલ એક વાર્તા બતાવવા માંગી છીએ. એ વાર્તામાં એ પોતાને જાતને ક્યાં શોધી લે અને પોતાની જાતને ક્યાં અટકાવી દે એ માટે અમારો નમ્ર પ્રયાસ છે. મેસેજ શું છે? એટલે આ ફિલ્મ એક મેસેજ પણ તમે કહ્યું છે કે મેસેજ છે ફિલ્મ, તો શું મેસેજ? વન લાઇનર કહું તો સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવો એ ગુનો છે. પ્રેમ કરવો ગુનો નથી, પણ તમે આ કન્ડિશનમાં પ્રેમ કરો તો એ ઓલવેઝ ગુનો બને છે, ઓફેન્સેબલ ક્રાઇમ બને 100%. જી
શ્રી અને દર્શિતા બંનેને મારો પ્રશ્ન છે આ કે કોઈ પણ ફિલ્મ આપણે કરતા હોય તો જે કેરેક્ટર નિભાવતા હોય તેની અમુક વાતો આપણા અંદર રહી જતી હોય છે. શું જે તમારા કેરેક્ટર છે તેની એવી કોઈ વાત છે કે જે તમારા અંદર રહી ગયું અને તમે લાઈફ ટાઈમ સાથે રાખવા માંગશો તેને? સરગમ એક એવું કેરેક્ટર છે કે જેના વિશે હું વધારે તો નહીં કહી શકું, પણ જ્યારે લોકો ફિલ્મ જોશે ત્યારે એમને સમજાશે કે એ લોકો કેટલું રિલેટ કરી શકે છે. જ્યારે એક સ્ત્રી પોતાની નાદાનીમાં પ્રેમ કરી બેસે છે અને જ્યારે એને સમજાય છે કે એક સ્ત્રીની દુશ્મન ક્યારેય ન બની શકે, એ જે કહેવત છે એને અમે અહીંયા ખોટી પાડીએ છીએ. અને મારા કેરેક્ટર થ્રુ લોકોને સમજાશે કે જ્યારે તમને મેચ્યોરિટી આવે છે, તમે તમારી સમજણથી આગળ વધો છો, ત્યારે તમને સમજાય છે કે તમે જે નાદાનીમાં કરેલી ભૂલો છે એને તમે સુધારી અને તમે ઘણા લોકોના સંસાર ઉજળતા બચાવી શકો છો. એટલે આ મૂવી દ્વારા કે મારા કેરેક્ટર દ્વારા મને જો કોઈ વસ્તુ મને સમજાણી હોય કે જે બહુ ટાઈમથી મારી અંદર હતી પણ એને એક્સપ્રેસ કરવા માટે મારી પાસે સાચો વે નહોતો, તો આ મૂવી દ્વારા હું મારી અંદર રહેલું એક વાક્ય હતું કે જેને એક્સપ્રેસ કરવા માટે મારી પાસે કોઈ પર્ટિક્યુલર માધ્યમ નહોતું અને એ માધ્યમ મને મળ્યું છે. તો હું લોકોને એ મેસેજ આપવા માંગુ છું કે એક સ્ત્રીની દુશ્મન ક્યારેય નથી હોતી. નાદાનીમાં કરેલી ભૂલોને તમે સુધારી લો, ઘણા યુટર્ન્સ લઈ લો તો બહુ બધા લોકોની જિંદગી સુધરી શકે છે. અને બહુ બધા લોકો એવા છે કે જે લોકો જ્યારે આ મૂવી જોશે ત્યારે બહુ સાચી રીતે અને સરળ રીતે રિલેટ કરી જશે. દર્શિન, આપનું શું કહેવું છે? મારો જે આમાં કેરેક્ટર છે, જે રોલ મેં પ્લે કર્યો છે આરોહી, તો એ થોડી બોસી છે અને સેલ્ફ મેડ છે અને સ્ટ્રીક પણ છે. તો આમાંથી એ ઓલરેડી મારું જે રિયલ કેરેક્ટર છે એટલે રિયલ પર્સનાલિટી છે એને ઓલમોસ્ટ મેચ કરે છે કે મારું પણ હું બોસી છું, સેલ્ફ મેડ છું અને થોડી સ્ટ્રીક પણ છું મારી લાઈફમાં. બટ આમાં એક વસ્તુ ઓડિયન્સને પણ શીખવા મળશે કે મેસેજ મળશે કે ક્યારેય પણ એક સ્ત્રી જ્યારે એક પત્ની બને છે તો ખાલી પત્ની બનીને રહી જાય છે અને જવાબદારીઓથી ઓલવેઝ ઘેરાયેલી રહે છે. તો મારે બસ એટલું કહેવું છે કે દરેક સ્ત્રીએ પોતાની અંદર એક પ્રેમિકાને હંમેશા જીવતી રાખવી જોઈએ, કારણ કે જ્યારે પ્રેમિકા મટીને ખાલી પત્ની રહી જાય છે ને ત્યારે જ જીવનમાં આવા બધી તકલીફો અને પ્રોબ્લેમ્સ આવે છે. સો દરેક સ્ત્રીએ હંમેશા પોતાની અંદરની પ્રેમિકાને જવાબદારી સાથે પણ ટકાવી રાખવી જોઈએ. તો આ બધી જે પ્રોબ્લેમ સોસાયટીમાં આવી રહી છે અને આ મૂવી દ્વારા અમે બતાવી રહ્યા છે તો એમને ઇઝીલી રિલેટ થઈ શકશે અને ખ્યાલ આવશે. હર્ષિત, જ્યારે પણ આવી કોઈ ઇમોશનલ ફિલ્મ બનતી હોય ત્યારે જે શૂટિંગ સ્થળ હોય છે ત્યાંનું વાતાવરણ કેવું હોય છે? પછી શૂટિંગ પછી કોઈ મસ્તી મજાક થાય કે પછી બસ આમ જ? ના, શૂટિંગ પછી મસ્તી મજાક થતી હોય છે, પણ કેમેરો જ્યારે અમને જ્યારે ડીઓપી રોલિંગ એવો કમાન્ડ આપે એટલે એક અલગ ઇમોશનલ એટેચમેન્ટ સાથે અમે જોડાઈ જઈએ છીએ, વાર્તાની સાથે જોડાઈ જઈએ છીએ. અને જેવું એ દ્રશ્ય પૂરું થાય એટલે ફરી પાછા અમારા નેચરલ કેરેક્ટરમાં આવી જઈએ છીએ, નહીંતર બાકીના આગળના સીન ભજવવામાં તકલીફ પડતી હોય છે. જી શ્રી, સૌથી વધારે સેટ પર કોણ મસ્તી કરતું હતું? હર્ષલ. એવી કોઈ તમે વાત શેર કરી શકશો ખરા? હર્ષલનો સ્વભાવ ખૂબ જ રમૂજી છે. જો કે ફિલ્મમાં સૌથી વધારે રમૂજી હર્ષિતભાઈ કરી રહ્યા છે, પણ હર્ષલે સૌથી વધારે મને હસાવી છે. અને આખી ટીમમાંથી સૌથી વધારે જો કોઈ પ્રેન્ક્સ કરતું હોય કે એવું બધું કરતું હોય તો એમણે જ કર્યું છે. મને એવો કોઈ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ અત્યારના યાદ નથી આવતો, પણ મારા માટે તો આ 17 દિવસનું જે શૂટ હતું એ જ આખું એવું જ હતું, એમ કે બહુ લાઇટ ત્યાં એટમોસ્ફિયર હતું. મને કોઈએ બહુ વધારે લોડ નથી આવવા દીધો ને એવું બધું. જી દર્શિતા, એવું કોણ રહેતું હતું કે એકદમ તેના રોલમાં આખું ઘૂસી જાય, એકદમ સિરિયસ ટાઈપ? હા, એ પણ હર્ષલ, બીકોઝ એ રાઇટર પણ છે તો અને હીરો પણ પ્લે કરી રહ્યા છે. તો એમને એક ડાયલોગ અમારા બધાના જ આખી ટીમના ડાયલોગ એમને તો રટેલા એટલે મોડે જ હતા, બીકોઝ એમને જ લખ્યા છે. તો એ ઓલવેઝ અમારી કોઈની પણ મિસ્ટેક થાય તો સૌથી પહેલાં ટકોર એ જ કરતા હતા કે અહીંયા તમે આવી રીતે કરી શકો. અને સમટાઈમ્સ એક ઇન્સિડન્ટ તો એવો છે કે ત્યારે અમારું જ્યારે શૂટ હતું એ જાન્યુઆરીમાં હતું, ત્યારે બહુ ઠંડી હતી અને એ ટાઈમે વધારે ઠંડી હતી. તો અમારે ટેરેસમાં એક સીન કરવાનો હતો જેમાં હું કોફી પી રહી છું અને અમારો એક સીન છે. તો એ રાઇટર છે તો ત્યાં આગળ થોડીક ધારો કે મિસ્ટેક થાય તો એ અમારે થોડુંક વધારે એમાં કરવું પડ્યું ને એમને એ ટાઈમે એ સીનને ઇમ્પ્રૂવ કર્યો. તો એ ઇમ્પ્રૂવમેન્ટમાં હું આખી થીજી ગયેલી હતી
કે બિકોઝ ઠંડી પણ એટલી બધી હતી, તો એક જ વ્યક્તિ સેટ પર હતા જે બધો કમાન્ડ લેતા હતા, દેટ્સ હર્ષલ. હર્ષલ, તમારું નામ તો બે વખત આવી ગયું. એક મેડમ એક બીજી વાત હું ઉમેરવા માંગીશ. દર્શિનાએ જે વાત કરીએ, ફિલ્મની અંદર એક એક્શન દ્રશ્ય છે, લડાઈનો સીન છે, ફાઇટિંગ સીન છે. એ દિગ્દર્શકની ને લેખકની એવી માંગ હતી કે આપણે વરસાદની અંદર એ શૂટ કરવો છે. તો જાન્યુઆરી મહિનાની અંદર ઓલમોસ્ટ 4, 5, 6 ડિગ્રી જેવા ટેમ્પરેચરની અંદર હર્ષલભાઈ અને શ્રી એ બે જ વ્યક્તિ રાતના સમય દરમિયાન 6 કલાક 7 કલાક ઠંડા પાણીના વરસાદમાં પલળી અને શૂટ કરતા, અને બાકીની આખી ટીમ છે એમના ઉપર પાણી ઉડાડતી, અને જેવો એ શોટ કટ થાય એટલે તરત જ બાજુમાં તાપણું કરેલું હતું, એ તાપણાની અંદર એ લોકો પેલી એની ગરમી લેવા માટે જતા. મારા ખ્યાલથી ફિલ્મની અંદર એ દ્રશ્ય જે છે એ બંને માટે મને એક સ્પોર્ટ ભાઈ પૂછ્યું ખરી કે આ કોણ છે કે રાઇટરમાં વરસાદ કોણ લખ્યું, ખબર નહીં કોણ રાઇટર ન લખવો છે. મેં કીધું સ્પોર્ટ ભાઈ ત્યારે જ મને મારા જો મેં કીધું મેં લખ્યું છે. હા, સો બેઝિકલી હી ઇઝ અ રાઇટર, તો એ સૌથી વધારે એમની જ નોકઝોક વધારે રહેતી હતી સેટ પર, અને ફન પણ એ જ સૌથી એટલે વધારે એક્ટિંગ પણ કરે છે, પણ રાઇટર છે એટલે બધું તમે ડાયલોગ કેવા બોલો છો એની પર પણ વધારે ધ્યાન રહેતું હશે. દેટ્સ ટ્રુ. એ ઇમ્પ્રૂવ પણ કરતા હતા, લાઈક બીકોઝ રાઇટર હોય તો એમને વધારે ખ્યાલ હોય એમને. ખ્યાલ હોય. હર્ષલ, આ જે મૂવી છે તેમાં સોનુ નિગમ છે, સાથે જ જાવેદ અલી છે, તેવા દિગ્ગજ સિંગરોએ સોંગ ગાયા છે. તો તેમનું કોઈ સોંગ જે તમને ગમતું હોય એવું અત્યારે ગાઈ શકશો? ના ભાઈ, મને ગાતા નથી આવડતું, નથી, એક સમાજ સેવા છે, પણ મેં ગીત લખ્યું છે અને અમે લોકો આખી ટીમ છે, મારે એક મેમ્બર છું લખેલું, અને આપણું લખેલું ગીત એક સોનુ નિગમ ગીત ગાય ને મેડમ, એ મારા માટે બહુ મોટો એવોર્ડ છે. કારણ કે અમે તો સોનુ નિગમનું ગીત સાંભળીને એની સિરીઝ લઈને મોટા થયા. એની કોન્સર્ટમાં મને બરાબર યાદ છે 5 જાન્યુઆરી 2011 કે 12 રાજકોટમાં એની કોન્સર્ટ હતી, અને છેલ્લી સીટના 1500 રૂપિયા હતા. તો ત્યારે એમ તે 1500 રૂપિયા થોડા, અમે બહાર સાંભળી હતી અને બહાર ટિકિટ લીધા વગર પાડીએ બેસીને, અને એ સાંભળી હતી, અને એ વ્યક્તિ અમારા ફિલ્મમાં મારું લખેલું, મારા ઉપર પિક્ચરાઇઝ થયેલું ગીત ગાય, તો મારા માટે એક સપનું છે. તો એ બહુ એક્સાઇટેડ હતું, અને આટલા દિગ્ગજ કલાકાર આપણને ફોન કરે કે ભાઈ તમે શું ઈચ્છો છો, કે કેવું હોવું જોઈએ, કોના ઉપર ફિલ્માંકન થયું છે, એ વ્યક્તિને મ્યુઝિકનું નોલેજ છે કે નહીં, તમે આ શબ્દ છે એ તમે શેના માટે લખ્યા. તો એટલું આ બધા જે લેજેન્ડરી આર્ટિસ્ટ છે, જાવેદ અલી છે, જે ઠુમરી એણે ગાઈ છે, અદ્ભુત, જેન ઝીને ક્લાસિકલ ગીતમાં ટચ થઈ જાય એટલી સરસ એને ઠુમરી ગાઈ છે. તો આ બધા વ્યક્તિઓ જ્યારે આપણે ફિલ્મમાં ગીત ગાય ત્યારે જનરલી શું છે, ગીત હોય ને તો લોકો બ્રેક લેતા હોય કે ચલો આપણે બ્રેક લઈએ, ગીત આવ્યું ચલો ઇન્ટરમ વહે જાય. પણ હું ગેરંટી મારીને કહું છું કે અમારા ફિલ્મમાં જ્યારે ગીત આવશે ને ત્યારે લોકો 1 મિનિટ હલશે નહીં, એટલું સરસ ગીત ગાયું છે અને પિક્ચરાઇઝ કર્યું નીલે છે, અદ્ભુત, બહુ સરસ. જી હર્ષલ, આપને જ પ્રશ્ન છે કે તમે પોતે જ લેખક છો આ ફિલ્મમાં, ત્યારે લખતી વખતે શું કોઈ એવા સીનમાં તમે ભાવુક થયા છો જે હવે કેમેરાની સામે કરવાનો છે ને ત્યારે એ જ રીતે એકદમ થયો હોય, શું થયો હોય? એટલે સામાન્ય રીતે શું ઇમોશનલ, જ્યારે મેલ અને ફિમેલ વાત આવે ને ત્યારે ઇમોશનલ હોય, અને તમને યુનિક લાગશે કે જ્યારે મેલ અને ફિમેલ હોય ને એ વધારે કમ્ફર્ટ હોય મેલ કરતાં કે ફિમેલ કરતાં. તો મારે ને હર્ષિતને સામાન્ય કોમેડી બહુ ઇઝી છે, પણ અમુક સીન એવા હતા કે મારે ને હર્ષિતને થોડાક ઇમોશનલ સીન પ્લે. હવે અમે લાઈફમાં અમે 10-12 વર્ષ જૂના મિત્રો છીએ, તો અમે ક્યારેય ઇમોશનલ થયા જ નથી, એકદમ હ્યુમરસ અમે રહ્યા છીએ. ત્યારે એ સીન અમે જ્યારે લખ્યો ત્યારે મને નવીન લાગ્યું કે કરી શકશું કે નહીં, પણ થેન્ક્સ ટુ હર્ષિત, હી ઇઝ વેરી ગુડ એક્ટર, કે એના કારણે હું પણ, કારણ કે મારા સ્વભાવથી વિરુદ્ધ આમાં સીન લખેલા છે. હું થોડોક હ્યુમરસ કરી, પણ અમુક સીન બહુ સિરિયસ છે જે હું ન પ્લે કરી શકું, પણ એના કારણે હું પ્લે કરી ગયો, અને જેવા લખ્યા હતા એવા જ ભજવાના. અને ખાસ તો હું આ વાત એટલે કરું છું કે લેખક તરીકે દરેક ફિલ્મમાં કેવું હોય કે લેખકને ઘણી બધી મર્યાદા આવી જાય, ઘણી બજેટ કન્સ્ટ્રેન્ટ આવે, ઘણા એક્ટર કન્સ્ટ્રેન્ટ આવે, ઘણા પ્રોડ્યુસર કન્સ્ટ્રેન્ટ કરે કે ભાઈ ના આમ નહીં, આપણે આમ કરીએ, ઘણાના ઇન્ટરફિયરન્સ આવતા હોય. પણ આ ફિલ્મ મારા પ્રોડ્યુસર યોગીરાજસિંહ જાડેજાએ વાંચ્યા મને કે તમે લખી છે ને, મને ભરોસો છે, 100% એપ્રૂવ કરી, અને એક પણ છેડછાડ વગર આખી ફિલ્મ જેવી રાઇટરે લખી, આ રાઇટર માટે બહુ મોટી વાત છે કે આખી ફિલ્મ લખેલી પ્રમાણે અનકટ જેવી રીતે ભજવે અને એવી જ રીતે રિલીઝ થાય, તો એ મારા માટે બહુ મોટી વાત છે એઝ અ રાઇટર. જી, તમારી ફિલ્મની ટેગલાઇન સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ. જો રિયલ લાઈફમાં તમારી સાથે આવું થાય તો તમે મગજથી વિચારશો કે પછી દિલથી? હું જ્યાં સુધી મારા ઘરે ખબર નહીં પડે ત્યાં સુધી દિલથી વિચારીશ, પછી મગજથી વિચારીશ. જી, આ પ્રશ્ન મારો બધાને છે, શ્રી આપને પણ છે. જેમ મેં પહેલાં બી કહ્યું કે એક સ્ત્રીની દુશ્મન ક્યારેય ન બની શકે,
તો સ્ત્રી હોવાના કારણે હું ક્યારેય પણ કોઈ બીજી સ્ત્રીનું ઘર તોડવા નહીં માંગુ. અને સાચા સમય, દરેક પ્રેમનો એક સમય હોય છે. જો તમે સ્કૂલમાં હોય તો તમારો બહુ ઇનોસેન્ટ પ્રેમ હોય, તમે ટીનેજથી થોડાક આગળ વધો એટલે તમારો પ્રેમ થોડોક એ પ્રમાણે હોય કે તમારે હવે મેરેજ કરવા છે, સેટલ થઈ જવું છે. તમે વધારે તમારી ઉંમર પ્રમાણે તમારા પ્રેમની પ્રાયોરિટીઝ તમારી ચેન્જ થતી હોય છે. તો જ્યારે મને પ્રેમ થશે ત્યારે ચોક્કસ હું એ પ્રમાણે વર્તીશ. દર્શના, આપને પણ આ પ્રશ્ન છે? ના, હું બહુ માઇન્ડ ગેમર છું, તો હું દિમાગથી જ વિચારીશ, માઇન્ડથી જ વિચારીશ, અને મેં આ મૂવીમાં પણ માઇન્ડથી જ વિચાર્યું છે. ઓકે, માઇન્ડથી જ વિચાર્યું છે. હા. હર્ષિત, આપનું શું કહેવું છે? ઈશ્વર ન કરે એવું થાય, પણ આમ તો પ્રેમ થાવો એ આપણા કાબુમાં નથી હોતો. પણ સાચા સમયે ઓફકોર્સ સાચી વ્યક્તિ સાથે જોડાવવું જોઈએ. ખોટા સમયે એ સાહસ ન કરવું જોઈએ, નહીંતર સાચી ને ખોટી બંને લાઈફ આપણી બગડી જાય. જી હર્ષલ, છેલ્લો પ્રશ્ન છે આપને. આ ફિલ્મ જ્યારે જે પબ્લિક છે, જે લોકો છે, એ જોઈને નીકળશે તો તેમના મગજમાં શું લઈને નીકળશે? આ ફિલ્મ પબ્લિક આખી જોઈ લેશે ને પછી બહાર નીકળશે ને તો એટલીસ્ટ 2 થી 5 મિનિટ તો કંઈક અશુદ્ધ નહીં બોલી શકશે, કારણ કે એ વ્યક્તિએ પોતાની જાત સાથે વાત કરવાનો સમય આપશું. અને આમ જો તો બ્લેન્ક થઈ જશે, સાયલન્સ થઈ જશે. અને ઘણીવાર સાયલન્સનું સંગીત છે ને એ બહુ મોટા શોર બકોરના સંગીત કરતાં બહુ મધુર હોય છે. જી, આપ આખી ટીમ અમારી સાથે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહીને આપની આ જે આખી ફિલ્મ છે તે સુપર ડુપર હિટ થઈ જાય તેવી GSTV તરફથી આપને શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ફિલ્મ સરગમની અદ્ભુત ટીમ. તેમની વાતો પરથી જ ખ્યાલ આવે છે કે આ ફિલ્મમાં તેમણે કેટલી મહેનત કરી છે. દર્શક મિત્રો, સંબંધોની આ સફર, હાસ્ય અને લાગણીઓના આ સંગમને માણવા તમે પણ 5 જૂને તમારા પરિવાર અને મિત્રો સાથે નજીકના થિયેટરમાં પહોંચી જજો. અને GSTV તરફથી પણ આપની જે આ ફિલ્મ છે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે.